તો પ્રશ્ન છે કે તાજેતરમાં જ સારનાથને ભારતની 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાઈ છે, તો તે કયા રાજ્યમાં આવેલી છે? તો ઓપ્શન તમને આપેલા છે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે બિહારમાં. તો મિત્રો આ સારનાથ ક્યાં આવેલું છે? તો આમાં જે છે જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, ઉત્તર પ્રદેશ રાજ્યમાં સારનાથ આવેલું છે, જેને મિત્રો ભારતની 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તાજેતરમાં જ જાહેરાત છે તે કરવામાં આવી છે. હવે મિત્રો આપણે આ રામસર સાઇટ વિશે રામસર સાઇટ શું વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે છે તો વધારે માહિતી આપણે જોઈએ. તો મિત્રો ભારતની 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ પૂછવામાં આવે તો સારનાથ છે મિત્રો, તે ભારત દેશની 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. બાજુમાં મિત્રો તમે છે સારનાથનો ફોટો જોઈ શકો છો. આને છે 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ છે. સ્થળની વાત કરીએ તો ક્યાં આવેલું છે? તો સ્થળ છે મિત્રો સારનાથ, જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે તે આવેલું છે. અને આ સ્થળની આપણે મહત્વની વાત કરીએ તો આનું મહત્વ શું છે? તો આ સ્થળનું મહત્વ મિત્રો એ છે કે ભગવાન બુદ્ધ છે, તેમણે બોધ ગયામાં જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ છે તેઓએ છે પ્રથમ ઉપદેશ છે તે સારનાથ ખાતે આપ્યો હતો. તેનું મિત્રો મુખ્ય મહત્વ આ રહેલું છે. અને ઇતિહાસમાં મિત્રો જે છે આ જે ઘટના બની હતી જ્ઞાન પ્રાપ્તિ બાદ જે ઉપદેશ આપ્યો હતો, તો આ ઘટનાને મિત્રો છે ધર્મચક્ર પ્રવર્તન તરીકે છે આ ઘટનાને છે ઓળખવામાં આવે છે, અથવા તો આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન તરીકે તે પ્રસિદ્ધ રહેલી છે. ઉપરાંત મિત્રો આપણે વધારે માહિતી જોઈએ તો સારનાથમાં આવેલો જે અશોક સિંહ સ્તંભ છે, જેને મિત્રો આપણે છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે તે જાહેર કરેલું છે, એટલે કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે અહીંયાથી લેવામાં છે તે આવેલું છે. અને મિત્રો અગત્યની એક એ બાબત પણ છે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની જે કમિટી છે તેની 48મી જે બેઠક છે મિત્રો ક્યાં યોજાણી હતી? તો તે છે બુસાન, દક્ષિણ કોરિયા ખાતે યોજાણી હતી. અને ત્યાં મિત્રો છે આપણા 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે સારનાથને ત્યાં જાહેર કરવામાં આવી હતી. તો મિત્રો આ હતી 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશેની અગત્યની